દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓખા વાગીર સમાજની વાડી ખાતે સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ઓખા અને યુવા શક્તિ દેવભૂમિ દ્વારકા દ્વારા આ કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય પબુભા માણેકના સુપુત્ર સદેવસિંહ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ કોટક સહિતના આગેવાનો દ્વારા દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં બ્રહ્માકુમારી પાઠશાળાના પ્રમુખ તથા ડોક્ટર આશાબેન પટેલે 250 ml બ્લડ બેગ રક્તદાન કરી કેમ્પની શુભ શરૂઆત કરી અને સૌને રક્તદાન માટે પ્રેરણા આપી. જામનગર વોલેન્ટિયર બ્લડ સેન્ટરના અધિકારીઓ દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં અંદાજે 70 જેટલી બ્લડ બેગ એકત્રિત થઈ હતી. આ કાર્યક્રમમાં ઓખાના આગેવાનો અને મિત્ર મંડળોએ પણ સહકાર આપ્યો હતો. અહેવાલ હોથીબા સુમણિયા, ઓખા. આજે ઓખાની અંદર યુવા શક્તિ ગ્રુપ દ્વારકા અને સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 56મો મહારક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો, જેની અંદર ઓખા નગરપાલિકાના પ્રમુખ એવં ગામના આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સર્વે હાજરી આપી તેમજ વધુને વધુ ઓખાના ગ્રામજનો આ મહારક્તદાન શિબિરની અંદર બ્લડ ડોનેટ કરે, કારણ કે રક્તદાન મહાદાન છે. લોકો અંગદાન કરતા હોય છે, તો આપણા માટે બહુ જ સરસ, ગ્રામજનો માટે આટલું સરસ આયોજન છે. તો આપણે સૌ પણ રક્તદાન કરીએ અને એક રક્તદાનથી અનેક લોકોનું જીવન બચી શકે છે. તો આપણું આ શરીર છે જે પરમાત્માએ આપણને પ્રભુ પ્રસાદ છે, એમાંથી થોડુંક પણ કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્યના કામ આવી જાય તો એ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે, આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે એ પરિપૂર્ણ થાય. તો વધુને વધુ લોકો આ શિબિરની અંદર રક્તદાન કરે એવી મારી શુભેચ્છા છે. અને આ રક્તદાન યોજનાર યુવા શક્તિ ગ્રુપ અને સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટને પણ મારા ખૂબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એમાં ધાર્મિક કાર્યક્રમ હોય, કોઈને મદદરૂપ થવાનો કાર્યક્રમ હોય, તો ખરેખર સમાજની દરેક સમાજની દરેક વ્યક્તિઓ એમાં મંગળક્રમ લઈ આ કાર્યક્રમોને સફળ કરવામાં આવે. એમાં આજે 56મો મહારક્તદાન કેમ્પ કે જે ખરેખર લોહીની જરૂરિયાતવાળાને તાત્કાલિક લોહી પૂરું પાડે એના માટે રક્તદાન કેમ્પનું મહાઆયોજન આજે કરવામાં આવ્યું. આ આયોજન દેવભૂમિ દ્વારકાના યુવા શક્તિ ગ્રુપ અને સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું. ખૂબ રંગેચંગે અને ખૂબ ઉત્સાહથી દરેક ગામના યુવાનો વડીલોએ આ કાર્યક્રમની શરૂઆત કરી. ખરેખર અમારા MLA સાહેબ પૌવાના દીકરા સદેવસિંહભાઈ કે જે દરેક કાર્યક્રમોમાં પોતાની દરેક રીતે પોતાનો સિંહ ફાળો હોય છે, એમની ઉપસ્થિતિમાં એમના હાથે દીપ પ્રગટાવીને ત્યાર પછી અમારા પૂર્વ પ્રમુખ શ્રી ચેતનભા માણેક, ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ, પ્રવીણભાઈ મોકાણી, જે ગામના અગ્રણી વેપારી છે નિલેશભાઈ પંચપતિયા, વિમલભાઈ, આ દરેક આવા કાર્યક્રમોમાં ઉપસ્થિત થઈને ખૂબ પ્રોત્સાહિત કરે છે. એમાં દીપકભાઈ કારેલિયાનો ખૂબ સિંહ ફાળો છે. ખરેખર આવા કાર્યક્રમોને આવદેવ રીતે અને સંતોષકારક પૂરા પાડવામાં આવે છે. આજે રાજુભાઈ કોટક ઓખા નગરપાલિકાના પ્રમુખ છે, એને બધાને ખરેખર ઉત્સાહથી એમ કીધું કે આ આપણી પહેલી ફરજ છે, પણ તમારી પહેલી ફરજ છે, મારી પહેલી ફરજ એમ ઘણી પોતાની પત્ની મિતાબેનને કીધું પહેલું રક્તદાન એ કરશે, ત્યાર પછી બીજી પબ્લિક કરશે. તો એના દાખલા રૂપે મિતાબેને પહેલું રક્તદાન આજે આજની તારીખમાં કર્યું છે. ખરેખર આ સમાજ, આ ઓખાનો દરેક સમાજ અહોભાગ્ય છે, જેમાં મોટામાં મોટી વ્યક્તિ અને નાનામાં નાની વ્યક્તિ આવી દરેક સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ ભાગ લે છે. જય ભારત. કાર્યકરો તેમજ સોનરક્ષા ટ્રસ્ટના અંતર્ગત મહારક્તદાન કેમ્પનું આજે આયોજન કરેલું છે અને જેમાં પબુભા માણેકના સુપુત્ર સૌદેવસિંહ માણેક એ પોતાની સમય ફાળવીને હાજરી આપેલી હતી. તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, તેમજ RSS સંઘના જે જૂના કાર્યકર છે દીપકભાઈ કારેલિયા, તેમજ એમની ટીમ અને
સમગ્ર યુવા ભાઈઓ બહેનોએ મળી અને આજે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે અને મોટા પ્રમાણમાં લોકો રક્તદાન કરવા આવી રહ્યા છે. એ જોઈને પણ અમને ગર્વ થાય છે કે ના, ખરેખર લોકોમાં એવી ભાવના છે કે અમારું એક ટીપું લોહીનું પણ કોઈને કામ આવી શકે છે. આવું કાર્ય અમે કરી રહ્યા છીએ તો અમને ગર્વ પણ થઈ રહ્યો છે. આજે અમારી સાથે બ્રહ્માકુમારીના કાર્યકર બહેનશ્રી પણ સાથે છે, એના ટીમના કાર્યકરો પણ અમારી સાથે જ છે. બધા સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને સફળ બનાવવા માટેની ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. ધન્યવાદ.